આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ ખાતે મોહરમના પર્વની ઉજવણી કરવામાં આવી છે। જાફરાબાદમાં મોહરમ મહિનામાં જ્યારે 9મો ચાંદ હોય તેની રાત્રે જ પરંપરાગત રીતે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હોય। મોહરમના 9મા ચાંદ નિમિત્તે જ્યારે શહીદ આઝમની કુરબાનીની તાજી કરવા માટે આ પર્વ તાજિયાના પર્વ તરીકે ઉજવાય છે। મિત્રો, જાફરાબાદ શહેરના કલાત્મક તાજિયા નિર્માણ કરેલા શહાદત મનાવે છે તે મુજબ જ જાફરાબાદ મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજિયા બનાવી જુલુસ કાઢવામાં આવે છે। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારી મિત્રો જાફરાબાદમાં કોમી એકતામાં જોવા મળ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ એક અલગ જ એક કોમી એકતાની ઉજવણી કરવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નિયાઝ હુસેન નરપાલી, સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ જાફરાબાદ। આજરોજ મોહરમ નિમિત્તે જે હજરત ઇમામ હુસેન રઝિયલ્લાહુ તાલાની જે શહાદતનો દિવસ છે આશુરાનો, તો એના અંદર સત્યના માટે થઈ અને હજરત ઇમામ હુસેન અલૈહિ સલામ અને તેમના 72 સોદાગીરામે શહાદત વરોલી હતી, તો એની યાદમાં આ મોહરમની ઉજવણી જે વર્ષોથી થાય છે અને આમાં બધા એની યાદના અંદર નિયાઝ નજરાનું શરબત વાટી તકસીમ કરી તાજિયા બનાવી અને જુલુસ કાઢીને મોહરમની યાદ મનાવીએ છીએ। તેના અંદર સમસ્ત જાફરાબાદના હિન્દુ સમાજના ભાઈઓ, આગેવાનો બધા હાજરી આપે છે। પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહે છે અને આ વખતે પણ અમારે પીઆઈ ભાસ્કર સાહેબ તથા તેમનો સ્ટાફ બધાનું બહુ સારું એવું બંદોબસ્ત રહ્યું છે અને બહુ સારી રીતે ઉજવણી થઈ છે અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તાલા બધાને આપણા દેશમાં અને ગામમાં શાંતિ રહે અને બધા ભાઈચારાથી રહીને આવી રીતે બધાને દરેક તહેવાર ઉજવાય। અધ્યક્ષ સ્થાને આપણે જાફરાબાદના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ છે, તેમજ અમારા ડિપાર્ટમેન્ટ પણ બહાર છે। આજે આ મોહરમનો તહેવાર જે તે વખતે શહાદતના યાદમાં જે ઉજવાય છે એ તહેવાર આપણે બધા ભાઈઓ આજે ભેગા થઈ અને જાફરાબાદની એક એકતા સાથે મળી અને તહેવારને વધારે વધારે કેમ સારી રીતે ઉજવાય એવી રીતે ઉજવણીના અનુસંધાને અને હવે જે ઉજવણી ચાલુ થવાની છે એની થોડીક સમય પહેલાં આપણે જે આ જે પ્રોગ્રામ છે, જે ચા પાણીનો પ્રોગ્રામ કહેવાય અમારી ભાષામાં, એ પ્રોગ્રામમાં બધા ઉપસ્થિત રહ્યા છો। કાયમી આવી રીતે તમામ તહેવારો ઉજવાય જાફરાબાદની અંદર, એના માટે હું બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે આવી રીતે કાયમી બધાની એકતા હંમેશા મેન્ટેન રહીએ અને બધા હળીમળી દરેક તહેવારો સારી રીતે ઉજવાય એના માટે શુભકામના આપું છું। અને સ્પેશિયલી આજે જે મોહરમનો તહેવાર અત્યારે ચાલુ થઈ રહ્યો છે કાલ માટે, તો આ તહેવાર માટે તમામ મારા ભાઈઓ, મુસ્લિમ ભાઈઓને તમામ સમાજ વતી હું એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું।